ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગયા ભાગમાં આપણે અપૂર્ણાંકને અને દશાંશ અંકોને ટકામાં ફેરવતા શીખ્યા. આજે આપણે થોડા વ્યવહારિક દાખલા જોઈશું. આ વ્યવહારિક દાખલા શોધવા માટે બે રીત તમે કરાઈશ પહેલા દાખલામાં, પછી તમને ટૂંકી રીત મળી. પહેલો દાખલો છે, ગીતાએ ગણિતમાં 60 ગુણમાં 42 ગુણ મેળવે તો તેને કેટલા ટકા ગુણ મેળવે? બરાબર. જ્યાં સુધી આપણે ટકા શોધવાના છે. શું શોધવાનું છે? ટકા. આપણે બધાને ખબર, ટકા 100 ના આધારે શોધાય. જેના આધારે શોધાય? 100 ના આધારે. તો બે રીતે રાખે, એક પદ મૂકીને ને બીજું અપૂર્ણાંકમાં ફેરવીને. તો આપણે જોઈ શકીએ કે કુલ ગુણ 60 છે. કુલ ગુણ બરાબર 60 અને મેળવેલા ગુણ બરાબર 2 રકમ આપણી હોય એમાંથી તમને કુલ અને એનું જે આપ્યું એ શોધતા હોય. તો અહીંયા આપણને ખબર પડી કે 60 માંથી 42 ગુણ છે. તો ટૂંકમાં રકમ બનાવે તો બનાવે 60 માંથી 42. બરાબર. 60 માંથી 42 બરાબર 40. આ 42 60 માંથી 42 એટલે કુલ ગુણ હોય નીચે આવે, એમાંથી મેળવેલું છે એટલે અપૂર્ણાંક મેળવેલું આપણે ટકામાં ફેરવ્યું ગુણ્યા 100. કોઈ પણ અપૂર્ણાંક ટકામાં ફેરવ્યો 100 ને ગુણવા પડે. તો તમને ખાલી અપૂર્ણાંક બનાવતા આવડે તો દાખલા આવડે. શૂન્ય ગઈ 6 અને 42 એટલે ક્લિયર આવે છે. 7 6 42 6 ગયા 6 બરાબર 10% ગુણ મેળવ્યા. બરાબર. કોઈ પણ આવી કોઈ ટકા શોધવાનો હોય તો રકમને તમને અપૂર્ણાંકમાં ફેરવતા આવડવું. અહીં પણ એવું છે, રેખા પાસે 80 બગડી છે. કેટલી બગડી છે? તેમાંથી 32 લાલ બગડી છે. કુલ 80 બગડી છે, એમાંથી 32 બગડી લાલ છે. તો કેટલા ટકા? અહીંયા પણ ટકા શોધવાના છે. તો તમને કઈ કુલ અને એમાંથી જે આપણે શોધતા આવડું તો તમને ખબર પડી કુલ 80 બગડી છે. 80 બગડીમાંથી 32 બગડીઓ લાલ છે. તો આપણે આપણું 80 માંથી 32 બરાબર અપૂર્ણાંક ફેરવી દો. 80 માંથી 32 એ મેળવેલું હોય એ ઉપર મુકાય, કુલ હોય એ નીચે. એને અપૂર્ણાંક ફેરવો 80 માંથી 32 એટલે 32 80 આવશે. એને આપણે ટકામાં ફેરવીએ ગુણ્યા 100. શૂન્ય ગઈ 32 અને એક જ જગ્યામાં આવે છે. કયા જગ્યામાં? 8 6 32 8 ગયા રહ્યા 10 ચોક 40% બગડી લાલ છે. વિદ્યાર્થી મિત્રો એટલું બરાબર આપણે જોજો, સમજો. પેલામાં એવું છે 25 તરબૂચમાંથી 4 તરબૂચ કાચા છે. તમારા જો 25 તરબૂચ છે એટલે 4 તરબૂચ કાચા છે. તો કેટલા ટકા તરબૂચ કાચા છે? તો આપણને તેની ખબર 25 માંથી 4 એમાંથી 4 કાચા છે. એ તમે ટૂંકમાં બનાવતા આવડો 25 માંથી 4 25 માંથી 4 નંબરમાં મેળવવા તો 4 25 આવશે. 25 માંથી 4 નંબર બંધાય
4 25 અપૂર્ણાંકમાં ભરી ગયા એના આપણે ટકામાં શોધવાના છે અપૂર્ણાંકમાં પહેલા આપણે એકદમ ઈઝી થઈ જાય 4 25 ને ટકામાં ભર્યા તો 4 25 ગુણ્યા 100 25 ને 100 કરી લેવામાં આવે 25 ચોક 100 25 ગયા ચોકે 16 16% ટરબૂચ કાચા બરાબર પેલા આપણે સીધા દાખલા ગણેલા 50 ના 25 એટલે કેટલા અપૂર્ણાંક આપી દીધો અહીંયા આપણને રકમ પરથી આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા અને પછી ટકામાં છે પદમુખી પણ દાખલા થાય અપૂર્ણાંકમાં ફેરવીને પણ થાય જે ટૂંકી અને સરળ રીતે વેચાણ થાય છે આવા બીજા 3 દાખલાઓ આપીશ એ તમારે ધ્યાનથી ગણવાના છે આ ટકા શોધવાના દાખલા છે હવે આગલા પોઈન્ટમાં આપણે બીજું શીખીએ છીએ બરાબર ત્યાં સુધી આ દાખલા ગણ લો मैं તમને પહેલા પણ કહ્યું આપણે બે રીતના દાખલા ટકા શોધવાના છે એક ટકા શોધવાના દાખલા ને બીજું ટકા આપણે હવે કિંમત શોધવાના હવે આપણે કિંમત શોધવાના દાખલા કિંમત શોધવાના દાખલા આપણને ટકા આપી દીધા કિંમત શોધવાના દાખલા અથવા વિધેય શોધવાના દાખલામાં ટકા આપ્યા છે તો આપણને બધાને ખબર છે ટકા 100 ના આધારે છે ટકા શેના આધારે શોધાય 100 તો પહેલામાં પહેલા ટકા શોધવાનો આપણી જે રકમ છે એને આપણે અપૂર્ણાંક કહેવાય જો ટકા આપણે હવે મૂલ્ય શોધવાનું તો તમને ટકાનો અર્થ આપેલો તમને બધાને ખબર ટકા એટલે શું 100 ના આધારે મેળવાતા મૂલ્યને ટકા કહે છે 100 ના આધારે મેળવાતા મૂલ્યને ટકા કહે છે એ ટકા દર્શાવવા તમને ખબર છે આપણે આ રીતે કહીને ટકા મૂકીએ છીએ તે બે ટકા ટકાની જે નિશાની છે એ 100 દર્શાવે છે તો કોઈ પણ ટકા આપણે હવે એનું તમને ખબર પડવી જોઈએ તમે આ લે ચલો 5% આ 5% નો શું તો 5% નો થાય ટકા એટલે 100 દર્શાવે ટકા શું દર્શાવે છે 100 તો 5% નો અર્થ 100 એ 5% નો દર્શાવે છે 100 અથવા તો 5 100 100% નો અર્થ થશે 100 એ 5 એટલે 5 100 તો તમને 20% આપે તો 20% નો અર્થ ટકા 100 દર્શાવે છે એટલે 100 એ 20 બરાબર 20 આવા ગમે તે ટકા આવે એનો અર્થ થાય 100 એ 10 100 એ 10 100 એ 20 100 એ 40 100 એ 30 બરાબર એટલે કોઈ પણ
ટકાને જો સીધા જ અપૂર્ણાંકમાં ફેરવો તમને કે 5%, તો એના અપૂર્ણાંક ફેરવો તો 5 સોયાંશ, 15%, તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવો તો થાય 15 સોયાંશ. ટૂંકમાં મૂલ્ય શોધવામાં બે મૂલ્ય, ટકા શોધવામાં બે મૂલ્ય આપણે એના અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ. ટકા પરથી મૂલ્ય શોધવું, ટકા આપણને આપી દીધા તો ટકાને અપૂર્ણાંકમાં ફેરવો. આ દાખલા પર પેલા કેવા છે, પેલામાં આપણે મૂલ્યને અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા, અહીંયા આગળ ટકાને અપૂર્ણાંકમાં. એટલે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા તો એકદમ ઈઝી છે. ટકા નિશાની કામ રાખો, ટકા એ 100 દર્શાવે છે, એ છેદમાં 100. એના થોડા દાખલા જોઈએ તમને ખબર પડશે. ચલો તમને આપ્યું હોય 50 ના 20%. 50 ના 20%. પેલામાં એવું આપ્યું 50 ના 20 એટલે કેટલા ટકા એવું આપ્યું. અહીં આપણને આપ્યું 50 ના 20%. કશું કરવાનું નથી, તમારે ખાલી 20%ને અપૂર્ણાંકમાં ફેરવતા હોય તો 20%ને અપૂર્ણાંકમાં ફેરવો શું મળાય? 20 સોયાંશ. તો એ સીધું જ છે. આ બે ની વચ્ચે ગુણાકાર 50 ના 20% વાળો 50 ગુણ્યા 20. ટકાની નિશાની નીકળી જાય છે એટલે 20% નો અર્થ થશે 20 સોયાંશ. બસ આટલું કરવાનું છે. 50 ગુણ્યા 20% નો અર્થ થાય 20 સોયાંશ, તો 20 સોયાંશ કરી દો. 50 છે, શૂન્ય શૂન્ય 5 દુ 10, 10 દુ 20, 5 ગયા 5 ગયા 2 ગયા 2. જવાબ આવશે આપણો 10. ગઈ 10 ની પાછળ ટકા નહીં લખાય. કેમ? કારણ કે આપણે ટકા નથી શોધ્યા, પણ ટકા પરથી મૂલ્ય શોધ્યું. ટકા પરથી મૂલ્ય શોધ્યું છે એટલે બરાબર ધ્યાન રાખવાનું છે. બીજો કરીએ 240 ના 50%. 240 ના 15%. તો અહીં પણ ટકા લીધા છે. 15% નો વધારે ખબર પડી જાય. 15% એટલે 15 સોયાંશ. એને આપણે 240 જોડે ગુણી કરીશું એટલે 240 ના 15% બરાબર 240 ગુણ્યા 15 સોયાંશ. શૂન્ય શૂન્ય 10 ના વાર પાડીશું, 5 દુ 10, 15 ના પાડીશું, 5 તારી 15, 5 5 બધા 2 2 છે એટલે પાડીશું 12 દુ 24, 5 ગયા 5 ગયા 2 ગયા 2. હવે વધ્યા 12 તારી 36. એટલે અહીંયા 240 ના 15% થશે 36. અહીં 36 પાછળ પર ટકા ના લખાય, કારણ કે આપણે ટકા પરથી કિંમત શોધવાના દાખલા શીખ્યા. 6 કિલોના 3% બરાબર કેટલા થાય? તો 6 કિલોના 3% એટલે 3% નો બરાબર 300. તો 6 કિલોના લખી 6 ગુણ્યા 300. અહીં તમે જોઈ શકો છો કે છેદ ઉડતા નથી, તો કશું કરવાનું નહીં. અંશનો ગુણાકાર અંશનો મૂકી દો. 6 તારી 18 છેદમાં 100. બરાબર છે. છેદ ના ઉડતો તો ઉપરનો અંશનો ગુણાકાર અંશનો મૂકો, છેદનો ગુણાકાર છેદનો. છેદ નતા ઉડતા, ઉડતા હતા 50 ને એટલે આપણે ઉડાડે નહીં, સીધું જ હવે પોઈન્ટ કાઢી કાઢો. છેદમાં 100 છે એટલે 18 માંથી 2 પોઈન્ટ કાઢી દો. 1 2 લેવો જવાબ આવશે 0.18. જવાબ આવશે 0.18. પછી જોઈએ 5 રૂપિયાના 10%. 5 રૂપિયાના 10%. બધાને ખબર પડી ગઈ? 5 રૂપિયાના 10% એટલે 5 ગુણ્યા 10 સોયાંશ. શૂન્ય શૂન્ય 5 દુ 10
5 ગયા છેદમાં કશું ના વધ્યું છેદમાં વધ્યા 2 અંશમાં કશું ના વધ્યું એટલે 5/10% બરાબર 1 તૃતીયાંશ. પણ આપણે તો પૈસામાં શોધવા હોય એટલે પૈસામાં શોધવા હોય ચાલશે બરાબર. બીજા હવે દાખલા આપી શકે પ્રેક્ટિસ કરજો. તમારી ચોપડીમાં પણ દાખલા છે અવાજ છે સેજ સમજીને દાખલા કરો. ત્યાં સુધી મંગળવાર આવશે આપણે ત્યાં સુધી હજુ એક વિડીયો મૂકીશ આના દાખલા તો બરાબર પ્રેક્ટિસ કરજો. છેદવાર પ્રેક્ટિસ કરજો. બીજા દાખલા મૂકું એ ધ્યાનથી ગણજો. ના ખબર પડે તો ફોન કરજો.